હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા આ નાનકડા વિડીયોમાં. મેં ઘણી જગ્યાએ એવો અનુભવ કર્યો કે આપણે કોઈ જગ્યાએ ઝઘડો થતો હોય ને તો આપણે જોવા જઈએ ને તો અમુક વાર શું બનો, કદાચ અનુભવ કર્યો હોય ને તો કોમેન્ટ કરજો કે જે તે લોકો ઝઘડતા હોય ને એટલે બાજુમાં હોય ને એ લોકો એમને એવી રીતે કહેતા હોય કે જોજો પેલાનું ધ્યાન રાખજે, પેલું પથ્થર ના મારે, કે જોજો પેલાનું ધ્યાન રાખજે કે પેલું હમણાં હાલ પેલું ધોકું પડી ને એ લઈને ના મારે. એટલે જેટલા મેં ઝઘડા જોયા ને એમાં એવો અનુભવ કર્યો કે આપણે એવું કહેતા હોય કે જોજો પેલો આ વસ્તુ મારે ના, તો એ વખત કેવું થાય કે જે બે જણા લોકો ઝઘડતા હોય એનો ઓટોમેટિક માઇન્ડમાં એનો આઈડિયા આવી જાય કે હા પેલી જગ્યાએ ધોકો પડ્યો એ લઈને આપણે મારીએ, એનો ઉપયોગ કરીએ. કે પેલા બીજા લોકો આજુબાજુ કહેતા હોય કે જોજો પેલાને ધ્યાન રાખજે, પેલી ઈંટ પડી ને એ ના મારે. એટલે પેલાને તો ખબર જ નહીં વાસ્તવમાં કે એ જગ્યાએ ઈંટ પડી હોય, કે એના મગજમાં એવો જ આઈડિયા આવી જાય કે હા એ ઈંટ પડી હોય ને તો ઈંટ લઈને આપણે મારીએ. પછી બીજું કોઈ બોલો કે જોજે પેલી બાજુ આવું વસ્તુ પડીએ, પેલી વસ્તુ પડીએ, આ પડીએ તે પડીએ. પણ જે ઝઘડતા હોય ને એમને તો ઝઘડવામાં જ ધ્યાન હોય, પણ આજુબાજુ જે લોકો ઝઘડો જોતા હોય એ વસ્તુ એ લોકોની એ ખબર નહીં પડતી કે એ લોકો એમની મદદ કરવા જોઈએ કે પછી એમને વધારે ઝઘડાવવા જોઈએ. જેમ કે જે લોકો ઝઘડતા હોય એમને તો ખાલી ઝઘડવામાં જ પડી હોય કે આપણે જે તે મેટર થઈ હોય તો એ બાબતે એ ઝઘડતા જ હોય. પણ આજુબાજુના લોકો એવું કરતા હોય ને કે એમને વસ્તુ ડાયરેક્ટ ના કહીએ કે ભાઈ ઇનડાયરેક્ટલી એમને કહીએ કે જો આ જગ્યાએ આ વસ્તુ પડીએ તો એને જઈને માર. કેમ કે અમુક 99.9% એવું જ હતું, એવું જ જે તે ઝઘડો થતો હોય ને એટલે આ લોકોને મજા આવે કે અમને આ રીતે ઝઘડાઈએ. એટલે કોઈ ડાયરેક્ટ ના કહીએ કે પેલો ધોકોઈને માર, પણ એવી રીતે કંઈક જોજો ધ્યાન રાખજે પેલો ધોકોઈને મારે ના, જોજે ધ્યાન રાખજે પેલી ઈંટ પડીએ ને એટલે એને મારે ના. આવો અનુભવ તમને થયો હોય તો તમે ફટાફટ કોમેન્ટ કરજો. આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે, મતલબ કે તમારા સુધી માહિતી પહોંચાડવા માટે જ. તો તમને અનુભવ એવો થયો હોય તો તમે જરૂરથી કહેજો.